નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો વાહનો અને લશ્કરી વસ્તુઓ અપનાવો છો તો મિત્રો સાંભળી લેજો। જો મિત્રો તમારી પાસે કાર, ટ્રેક્ટર અથવા કોઈ પણ મિત્રો વ્હીકલ છે તો તમે મિત્રો રેશન કાર્ડ માટે અયોગ્ય થશો। આ સિવાય જે લોકો ઘરમાં રેફ્રિજરેટર, એર કન્ડિશનર અથવા મિત્રો અન્ય લક્ઝરી વસ્તુઓ અપનાવે છે અને તો મિત્રો તેમને લાયક ગણવામાં આવતા નથી। ગ્રામીણ વિસ્તારોમાં મિત્રો 2 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 3 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોને પણ મિત્રો રેશન કાર્ડનો લાભ મળી શકતો નથી। જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો મિત્રો તમે આ યોજના માટે પાત્ર નથી થતા। જો મિત્રો પરિવારના કોઈપણને મિત્રો સરકારી નોકરી હોય તો આખો પરિવાર રેશન કાર્ડ માટે મિત્રો અયોગ્ય ગણાય છે। આ સિવાય જો તમારી પાસે મિત્રો 100 થી 100 યાર્ડથી વધુ જમીન હોય તો પણ મિત્રો તમે રેશન કાર્ડ રાખી શકતા નથી। તમારું રેશન કાર્ડ મિત્રો સરેન્ડર કરો છો તો મિત્રો તમે આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવો છો તો વધુ સારું છે કે તમે તમારું રેશન કાર્ડ જાતે જ મિત્રો સોંપી દો। આમ કરવામાં નિષ્ફળતા જ વેરિફિકેશનમાં મિત્રો પકડાયા તો તમને મિત્રો દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો મિત્રો કરવો પડી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે નમો ડ્રોન યોજનાનો લાભ મિત્રો લઈ શકો છો। દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ। નમો ડ્રોન દીદી દ્વારા મિત્રો મહિલાઓ સશક્ત બની રહી છે। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો નમો ડ્રોન દીદી યોજનાના ઓપરેશનને લઈ માર્ગદર્શિકા મિત્રો મંજૂરી મિત્રો આપી દીધી છે, જેના પગલે 1261 કરોડ રૂપિયાનો ખર્ચ પણ થશે। આ યોજનાનો ઉદ્દેશ્ય 2024-25માં અને 25-26માં ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલા સ્વસહાય જૂથોને કૃષિ માટે મિત્રો ખેડૂતોને ભાડાકીય સેવાઓ પ્રદાન કરવા માટે ડ્રોન પ્રદાન કરવાનો છે। આ હેઠળ મહિલા સ્વસહાય જૂથોને ડ્રોનની ખરીદી ઉપર 80% મહત્તમ એટલે કે 8 લાખ સુધીની સબસિડી આપવામાં આવશે। માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સ્પ્રે એસેમ્બલી, બેટરી સેટ અને તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધાઓને પૂરી પાડવામાં આવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય। જેમાં જો તમારી પાસે મિત્રો છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા થવાના હોય તો તમને સરકાર તરફથી મિત્રો મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈ મામેરુ સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની મિત્રો નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે અને અરજી મિત્રો સબમિટ કરવાની હોય છે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમારે મિત્રો આપેલ બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયાની સહાય જમા કરવામાં મિત્રો આવી જાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે, જેમાં વિદ્યાર્થીઓને મળી રહ્યો છે મોટો લાભ। જેમાં મોદી સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષી યોજના શરૂ કરી છે। તેનાથી દર વર્ષે 22 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે। આ યોજના હેઠળ 3% દરે 10 લાખ રૂપિયાની લોન સરળતાથી મળી જશે। નાણાંના અભાવે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વંચિત ન રહે તે માટે સરકાર આ યોજનાને લઈને મિત્રો આવી છે। તો વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર કહી શકાય। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને મિત્રો 20,000 રૂપિયાની સહાય મળે છે। જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મહત્તમ રૂપિયા મિત્રો 20,000 પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો 1,000 લાખની રકમ મિત્રો ફાળવવામાં આવી ગઈ છે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીએ ગરીબો માટે મોટી જાહેરાત કરી છે, જેમાં મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર ટૂંક જ સમયમાં ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જરૂરી વસ્તુઓને જેવી કે ચોખા, દાળ અને લોટ સસ્તા ભાવે ઉપલબ્ધ કરવા જઈ રહી છે। માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો બીજો તબક્કો 23 ઓક્ટોબરે શરૂ થશે અને મિત્રો શરૂ પણ થઈ ગયો હશે, જેમાં મિત્રો 2 નવી કઠોળ પણ સામેલ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ છે તો ખાસ મિત્રો જાણી લેજો। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA દ્વારા મિત્રો નાગરિકોના ખોરાકનું પોષણ સ્તર વધારવા માટે, તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે મિત્રો આ મોટો નિર્ણય લઈ લીધો છે। હવે રાજ્ય સરકાર ચોખા આપવાના બદલે મિત્રો ચોખા બંધ આપવાનું કરી દીધું છે, તેની જગ્યાએ મિત્રો અન્ય પૌષ્ટિક વસ્તુઓ આપવામાં આવશે, જેના બદલે મિત્રો સરકાર હવે ઘઉં, કઠોળ, ચણા મિત્રો, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા પણ આપશે તેવો મિત્રો મોટો આદેશ કરવામાં આવી ગયો છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।